જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી સેવાઓ માટે વિવિધ કચેરીઓના ચક્કર ન લગાવવા પડે અને એક જ સ્થળે જરૂરી કામો પૂર્ણ થાય તે હતો। પર આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પરિસરમાં વિવિધ વિભાગોના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં અંદાજિત 55 જેટલા સરકારી સેવાઓ અને કામોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેમાં આધાર સુધારા, આવકના દાખલા, જાતિના દાખલા, રહેણાંક પ્રમાણપત્ર, વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય જાહેર સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સેવા સેતુ કાર્યક્રમથી કેશોદ અને આસપાસના વિસ્તારના લોકોને મોટી રાહત મળવા પામી હતી। ખાસ કરીને સામાન્ય નાગરિકોને નાની મોટી કામગીરી અલગ અલગ કચેરીઓમાં જવાનું ટાળ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી પોતાના કામો સ્થળ પર જ પૂર્ણ કરાવવી શક્ય હતા। તો સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા સરકારની વિવિધ સેવાઓ સીધી જનતા સુધી પહોંચે છે અને લોકોને ઝડપથી લાભ મળે છે। ભવિષ્યમાં પણ આવી સેવકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે કે જેથી સામાન્ય નાગરિકોને સરળતા રહે। આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જી, શહેરી વિસ્તારમાં 11મા તબક્કાના સેવા સેતુનો આજરોજ કેશોદ નગરપાલિકામાં પ્રારંભ કરવામાં આવેલો હતો, જેના ભાગરૂપે કેશોદ શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ કરવાના છે। એમાંથી આજે 10/3/2026ના રોજ પહેલા સેવા સેતુનો માનનીય પ્રમુખશ્રી દ્વારા પ્રારંભ કરવામાં આવેલો છે। સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે, વિવિધ લાભો છે, તે વ્યક્તિને તેના રહેઠાણની નજીક એક જ દિવસમાં મળી રહે તે મુજબનું સેવા સેતુમાં આયોજન હોય છે। અને આજરોજ કેશોદ નગરપાલિકા કચેરીએ શહેરી સરકારી વિભાગના વિવિધ વિભાગો અહીંયા હાજર છે અને નાગરિકોને 55 જેટલી સેવાઓ એક જ દિવસમાં મળી રહે તે મુજબનું આજરોજ આયોજન હાથ ધરેલું છે। અંદાજિત કેટલો સંખ્યા થવાની? અંદાજિત અત્યારે સવારના 9 વાગ્યાથી સેવા સેતુનો પ્રારંભ થયો છે, જે સાંજે 5 કલાક સુધી ચાલવાનો છે અને જેમાં બપોરના 2 વાગ્યા સુધી અરજીઓ સ્વીકારવાની છે અને એના પછી જે કોઈ પ્રમાણપત્રો તૈયાર થાય તે 2 વાગ્યા પછી આપવાના છે। એટલે સવારથી જ આપણે જોઈએ તો લોકોની મોટી સંખ્યામાં અહીંયા ભીડ આપણને જોવા મળી રહી છે અને હજી બપોર સુધીમાં ઘણા નાગરિકો પણ આ સરકારી જે સેવાઓ છે તેનો લાભ લેવા માટે આવી રહ્યા છે। અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।